સૌરાષ્ટ્રમાં આતંકનો પર્યાય બનેલી ટોળકી પર રાજકોટ ગ્રામ્ય પોલીસનો ગુજસી ટોકનો સકંજો 10 વર્ષથી 5 જિલ્લામાં મચાવ્યો હતો હાહાકાર। 92 ગુનામાં સંડોવાયેલી ગેંગ વિરુદ્ધ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક ઓપરેશન। માત્ર 1 કલાકમાં ચોરી કરી ફરાર થતી અને જેલ બહાર આવતા જતા સિમ કાર્ડ બદલી નાખતી આ ટોળકી હવે જેલ હવાલે। પોલીસ હવે ગુનાખોરીથી ભેગી કરેલી આ તમામની મિલકતો જપ્ત કરવાની દિશામાં તપાસ તેજ કરી રહી છે। माननीय सीएम साहेब, माननीय डिप्टी सीएम साहेब, माननीय डीजीपी साहेबनी प्रेरणाथी અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જો આપણા વિસ્તારમાં ગુનાખોરી થઈ રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે ગુજસી ટોક કાયદા મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આમાં સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા। તો આ 19 આરોપી જો છે આમાં રણજીત ઉર્ફે બોડિયો એના વિરુદ્ધમાં 45 ગુના દર્જ છે। ભરત ઉર્ફે પથુ ભાવનગરનો રહેવાસી 32 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે। ભયલુ મનુભાઈ વાઘેલા વલ્લભીપુર ભાવનગર 7 ગુના નોંધાયેલા છે। સંજય ઉર્ફે સીજે ભાવનગર 8 ગુના નોંધાયેલા છે। મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના નોંધાયેલા છે। અજય ઉર્ફે બોડિયો 20 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે બાટલી 21 ગુના નોંધાયેલા છે। વિપુલ બચ્ચુભાઈ વણોદિયા બોટાદ 14 ગુના નોંધાયેલા છે। અશોક લાબુભાઈ સોલંકી 14 ગુના। સંજય બાવકુભાઈ 4 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે લાલો ઘોઘા ભાયાવદર 8 ગુના નોંધાયેલા છે। જગદીશ ઉર્ફે કાળિયો 6 ગુના નોંધાયેલા છે। ભરત ઉર્ફે બોડિયો પાલીતાણા ભાવનગર 18 ગુના નોંધાયેલા છે। રાજુ ઉર્ફે ભાણો ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે। નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે। દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે। અજીત ટીલો 5 ગુના। અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે। હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે। આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે। અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા। ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1 આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપણા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા। અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે। આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં દાખલ છે। આ ટોળકી વિરુદ્ધમાં ગુજસી ટોક એક્ટની કલમ 3.1 ની પેટા કલમ 2, 3.2, 3.4 અને 3.5 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે। જેની તપાસ અમારા ડીવાયએસપી જેતપુર શ્રી રોહિત ડોડિયા કરી રહ્યા છીએ। આ કામગીરી કરવામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમ, પીઆઈ વીવી ઓડેદરા, પીએસઆઈ ચાવડા, પીએસઆઈ ગોયલ, પીએસઆઈ ભીમાણી અને પીએસઆઈ પીએન ભરવાડ અને એની ટીમ દ્વારા આ પૂરી કાર્યવાહી કરવામાં આવી છે। હાલ આ 19 આરોપીઓમાંથી 15 આરોપીઓને 11 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે। 4 આરોપી હાલ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપીઓની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે, જેને પકડવામાં આવશે। આ ગુનો દાખલ થવાથી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં જો ઘરફોડ ચોરી કરવાવાળા લોકો છે એના વિરુદ્ધમાં આ એક વ્યવસ્થિત પ્રયાસ છે। અને આમાં અમારા ડીઆઈજી શ્રીનો મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરા કેસ દરમિયાન હતો। આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રણજીત છે, જો હાલ વોન્ટેડ છે, એની અમે લોકો તપાસ કરી રહ્યા છીએ। પણ આનું કોઈ તમામ જો છે ને ભાવનગરની એક
ચોરી કરવાવાળી ટોળકી તરીકે એ લોકો ફેમસ હતા. અને આમાં અલગ અલગ ગ્રુપ બનાવીને, કોઈ ગ્રુપમાં આમાંથી 5 લોકો હતા, કોઈમાં 4 હતા, કોઈમાં 3 હતા. અલગ અલગ ગ્રુપ વાઇઝ એ લોકો પૂરા આપણા વિસ્તારમાં ચોરીઓનો અંજામ આપતા હતા. એમો કોઈ ખાસ હતી સર હમ? એમો કોઈ ખાસ રાત્રિની ઘરફોડમાં જો પણ ઘર ખાલી મળે, રેકી વગેરે એ લોકો નહીં કરતા. મોસ્ટલી બાઇક ઉપર નીકળે, જો પણ ઘર ખાલી મળે અને વાપસ આવવાનો 1 કલાકની અંદર ચોરી કરીને નીકળી જવાનો. ફોનનો ઉપયોગ એ લોકો નથી કરતા. અને જ્યારે પણ ઇવન ઘરનો જો ફોન ઉપયોગ કરે છે, જ્યારે પણ એ લોકો જેલમાં જાય છે તો બહાર નીકળતી જ વખત ફોન અને સિમ ચેન્જ કરી નાખે છે. આમાં મિલકત સંબંધિત તપાસ હાલ ચાલુ છે. આમાં અલગ અલગ સરકારના વિભાગોથી અમારે માહિતી લેવાની હોય તો આ જ સરકારના તમામ વિભાગોને અમે લોકો આ માહિતી આપવાના છીએ. અહીંયાથી જેમ જેમ માહિતી મળશે તો એક વખત કલેક્ટ થયા પછી અમે આપ લોકોને ઇન્ફોર્મ કરીશું. હા, આમાં મિલકત જપ્તીનો પ્રોવિઝન છે ને મિલકત જપ્તી માટે કલમ પણ આમાં જો 3-5-6 કલમ આ પણ લગાવવામાં આવી છે.